એ જ શક્યતા, અત્યારે એ જ ચર્ચા જે ન માત્ર ગુજરાતની અંદર પણ આખા દેશની અંદર છે. ગઈકાલે સંદેશ ન્યૂઝ ઉપર 11 સાડા 11ની આસપાસ એ વાત સામે આવી હતી કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે. એ શક્યતા આજે સાચી પડી છે. સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસની ઉમેદવારી ખતમ થઈ ચૂકી છે, કારણ કે નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારે જે ફોર્મ ભર્યા હતા એ બંને ફોર્મ રદ થયા છે. ચારેય ટેકેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ જઈ અને એફિડેવિટ કરી હતી કે જે સહી ટેકેદાર તરીકેની છે એ સહી અમારી નથી, અને ત્યારબાદ આખો રાજકીય ડ્રામા શરૂ થયો હતો. ચારેય ટેકેદારો આજે પણ હાજર નહોતા રહ્યા. કોંગ્રેસનો દાવો હતો કે તેઓ આવી જશે અને પોતાની વાત રજૂ કરશે, પણ એ આવ્યા નહીં અને ઉમેદવારી રદ થઈ ગઈ છે. અને આ બધા વચ્ચે કુંભાણી કેસમાં સૌથી મોટો ધડાકો એ થયો છે કે કુંભાણી ખુદ આખા ખેલમાં મુખ્ય ખેલાડી હોવાની ચર્ચા છે. અપહરણ થયેલા ટેકેદારો માટે માત્ર અરજી આપવામાં આવી હતી. આખરે અરજી કેમ, પોલીસ ફરિયાદ કે કોર્ટનું શરણ ગઈકાલે જ કેમ ન લેવાયું? ઘણા બધા સવાલ છે. મૂળ પાસના નેતાઓનું રાજકીય કનેક્શન હોવાની ચર્ચા છે. આ જ કારણ છે કે જેના કારણે નિલેશ કુંભાણી ખુદ અત્યારે શંકાના ઘેરામાં છે. નિલેશ કુંભાણી અનામત આંદોલન સમિતિના નેતા રહ્યા છે અને એ હાર્દિક પટેલની સાથે પણ એ વખતે જોવા મળતા હતા. ત્યારે આ વખતે શું ખેલ નિલેશ કુંભાણીએ જ કર્યો છે એ સવાલ સૌથી મોટો ચર્ચાનો વિષય છે, કારણ કે ટેકેદારો તરીકે એ કોંગ્રેસના નેતાઓને પણ રાખી શકતા હતા, પણ ટેકેદારોમાં એક એમના મિત્ર, એક એમના બનેવી અને એક એમના બિઝનેસ ભાગીદારને રાખવામાં આવ્યા હતા. ઘણા બધા સવાલો છે. અસલમ સાયકલવાલા કોંગ્રેસના નેતા હોય કે પછી પ્રફુલ્લ પાનસુરિયા હોય કોંગ્રેસના નેતા, પ્રફુલ્લ તોગડિયા કોંગ્રેસના નેતા, આ બધા જ આરોપ લગાવી રહ્યા છે કે ખેલ કરનાર વ્યક્તિ આ નિલેશ કુંભાણી છે. ગદ્દાર સુધી નિલેશ કુંભાણીને તેઓ કહી ચૂક્યા છે. મનીષ પુરોહિત જોડાયા છે મારી સાથે. મનીષ, ગદ્દારના જે આરોપો લાગ્યા છે, ગદ્દારના નારા પણ કલેક્ટર કચેરીની બહાર લાગ્યા હતા. દેખાઈ રહ્યું છે અત્યારે જે શક્યતાઓ દેખાઈ રહી છે કે આ ખેલ કરનાર નિલેશ કુંભાણી જ છે. બિલકુલ કોંગ્રેસની અહીંયા રાજકીય મજબૂરી જોવા મળી રહી છે, કારણ કે સુરત શહેરના જે કોંગ્રેસના નેતાઓ છે તે આખી વાતમાં ઢાક પીછાડો કરવાની જગ્યાએ બિલકુલ ખુલ્લેઆમ ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. रात ऐसी हसीन है तो सुबह का क्या अंजाम होगा, આ પ્રકારના શાયરાના અંદાજમાં કોંગ્રેસના નેતાઓ વાતો કરી રહ્યા છે અને બીજી બાજુ ગદ્દારીના ટેગ લગાવી રહ્યા છે નિલેશ કુંભાણી પર. બીજી બાજુ જ્યારે શક્તિસિંહ ગોહિલને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો તો ત્યારે એમણે લીપાપોતી કરી, સીધી રીતે એમનો બચાવ કરતા કહ્યું કે નિલેશ કુંભાણીએ મારો સંપર્ક કર્યો હતો અને એમણે એ પણ કહ્યું હતું કે મને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ હું ડરવાનો નથી, હું લડવાનો છું. અને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ રચાયો એ ભારતીય જનતા પાર્ટી પર સીધો એમનો આરોપ હતો. પરંતુ અંદરની જે કહાની છે, સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે નુપુર કે આખા ખેલ પાછળ ભારતીય જનતા પાર્ટીના કેટલાક આંદોલનકારી નેતા હોય એનું પણ એક સામે ચિત્ર આવી રહ્યું છે. એની પાછળનું કારણ એ છે કે છેલ્લા 5 દિવસનો આપણે ઘટનાક્રમ સમજીએ તો આખો ઘટના સમજાય એમ છે, કારણ કે નિલેશ કુંભાણીનું ગોત્ર જે છે આંદોલનકારી નેતાનું રહ્યું છે. એ પણ મૂળ પાસના નેતા હતા, પાટીદાર અનામત આંદોલન સમિતિના એ સક્રિય સભ્ય હતા. હાર્દિક પટેલની સાથે એમનો સારો એવો ઘેરાવો હતો અને આ ઉપરાંત અલ્પેશ કથિરિયા હોય કે પછી ધાર્મિક માલવિયા, એ તમામ નેતાઓ કે જે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેરને ગજવતા હતા, એ તમામ લોકો હતા કે જે 2022ની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં હતા. પરંતુ જ્યારે કોંગ્રેસમાં કેટલાક નેતા ગયા, કેટલાક ભાજપમાં ગયા અને કેટલાક નેતા આમ આદમી પાર્ટી સાથે જોડાયા, પરંતુ 2024નું આ મિશન જે છે એ ભારતીય જનતા પાર્ટીએ ટાર્ગેટ સાથે જીતવાનું નક્કી કર્યું છે. તો કેટલાક રાજકીય લોકો એવું પણ કહી રહ્યા છે કે એની પાછળ સીધી રીતે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આંદોલનકારી નેતા, જેમાં હાર્દિક પટેલનું નામ સૌથી ઉપર આવી રહ્યું છે, કે એક મોટી લોબી જે આખા આંદોલનકારી નેતાઓને સાથે લઈને ચાલવા માટે સક્રિય હતી અને એના જ કારણે આખો ખેલ રચવામાં આવ્યો ચૂંટણી લડ્યા પહેલા જ. કારણ કે એમાં બે પ્રકારે જોવાની જરૂર છે નુપુર, કે જેમ આપણે જોયું છે કે સુરત શહેરમાં કોંગ્રેસનું અત્યારે કોઈ જ અસ્તિત્વ નથી. એનું કારણ એ છે કે સુરતના કોર્પોરેશનમાં પણ એક પણ કોર્પોરેટર નથી, સુરત શહેરના કોઈ ધારાસભ્ય નથી, લોકસભાની ક્ષેત્રમાં પણ એક પણ ધારાસભ્ય જીતેલો નથી આ સુરત શહેરની જે આખી લોકસભા ક્ષેત્ર છે એમાં પણ. તો આવી સ્થિતિની અંદર કોંગ્રેસમાંથી આ પ્રકારનો ખેલ કરવાની જો ભારતીય જનતા પાર્ટીની મજબૂરી શું હોય, જે પ્રકારે આરોપ લાગી રહ્યા છે, તો એની સમજવા માટે બે પ્રકારની રાજનીતિ સમજવી બહુ જરૂરી છે. એક છે કે જ્યારે કહેવાય છે આપણા ત્યાં કે રોગ અને દુશ્મનને ઉગતા ડામી દેવા, અને આ જ પ્રકારની જે રાજનીતિ છે તેવી થતી હોય એવું પણ અહીંયા આશંકાઓ લાગી રહી છે. કોંગ્રેસના જો આરોપોને સાચું માનવામાં આવે તો એની પાછળ જે છે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ જવાબદાર છે, પરંતુ અહીંયા જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે નુપુર, એમાં આંદોલનકારી નેતાઓની આખી મેચ ફિક્સિંગ કરવાની ગેમ હતી એવી પણ વાત સામે આવી રહી છે. જે પાર્ટીઓ બદલીને અલગ અલગ પાર્ટીમાં નેતાઓ હતા, એ તમામ નેતાઓ હવે એકત્ર થઈને એમનો રસ્તો, જેમ એવરી રોડ ગોઝ ટુ રોમ, અને એ જ પ્રકારનો જે રસ્તો છે ભારતીય જનતા પાર્ટી બાજુ જાય છે, જે કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ સામાજિક સંસ્થા
નેતાઓમાં હોય અને આ જ નિયમને અનુસરીને હવે આ પ્રકારનો આખો ખેલ થયો એવી પણ એક થિયોરી, એવી પણ એક મેથેમેટિક્સ સામે આવી રહ્યું છે. પરંતુ નિલેશ કુંભાણીનું ગાયબ થવું, ત્યારબાદની જે આખો ઘટનાક્રમ રચાવો, હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવવો, એની પાછળના ત્રણ જે સામાન્ય માણસને સમજાય એવા તર્ક છે. અને એમાં સૌથી મોટો તર્ક એ છે કે જ્યારે કુંભાણી ગઈકાલે પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યારે કોઈકે એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો એમણે એ વાત કરી હતી કે અહીંયા હું માત્ર અરજી આપવા માટે આવ્યો છું, બીજી કોઈ વાત નથી. એનો મતલબ એ છે કે અરજી આપવા માટે આવ્યા છે, કોઈ ફરિયાદ કરવા માટે કે આ મામલાને બહુ ગંભીરતાથી નહોતા લેતા એવું એમના બોડી જેસ્ચર પરથી લાગતું હતું, એમના હાવભાવથી લાગતું હતું, એવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે. બીજી વાત અહીંયા એ છે કે જ્યારે આટલો મોટો ઘટનાક્રમ તમારી સાથે થાય, તમારા પોતાના બનેવી તમારી સાથે દગો કરી લે, તમારો ધંધાકીય પાર્ટનર તમારી સાથે ન ઊભો હોય, એવી સ્થિતિની અંદર પાર્ટીના કોઈ કાર્યકર્તાને અવગણીને પોતાના જ પરિવારના સભ્યોને ટેકેદાર રાખવા એ પણ પાર્ટીની એ પણ એક બહુ મોટો વિષય છે. કારણ કે જ્યારે કોઈ ઉમેદવાર ઊભો હોય છે તો એનો ટેકેદારો પોતાનો અધિકાર હોય છે કે પોતાને જેને રાખવા એને રાખી શકે, પણ મોટાભાગે પાર્ટીના કાર્યકર્તા હોતા હોય છે. પરંતુ આ કેસમાં પોતાના જ સગા સંબંધીઓને એણે પોતાના ધંધાકીય પાર્ટનરને રાખ્યા. હવે આનો મતલબ એવો છે કે શું એમનું ટ્યુનિંગ એમના ધંધાકીય પાર્ટનર સાથે નહોતું, એમનું ટ્યુનિંગ એમના સગા બનેવી સાથે નહોતું, એ ચાર લોકો જે એમણે પોતાના અંગત માન્યા હતા એમની સાથે નહોતું. આ તમામ જે ઘટનાક્રમ છે શંકાના દાયરામાં સીધી રીતે કોંગ્રેસના ઉમેદવાર છે એ સીધી રીતે આવી રહ્યા છે. અને એની પાછળનું જે મેથેમેટિક્સ રચાઈ રહ્યું છે એ છે કે જે ગઈકાલથી ગાયબ થયા પછી પણ જેમ હેબિયસ કોર્પસ માટે તમે અરજી કરી શકતા હતા, કોર્ટમાં પણ જઈ શકતા હતા, અડધી રાત્રે પણ કોર્ટના દરવાજા ખડખડાવવાની લોકતંત્રમાં અધિકાર છે દરેકની પાસે, પરંતુ આ તમામ વસ્તુઓ ન થઈ. એની પાછળનું પણ કારણ એ ગણવામાં આવી રહ્યું છે કે નિલેશ કુંભાણીએ જે રીતે કોંગ્રેસના મોવડીઓને કહ્યું કે આ વાત કરતા રહ્યા કે અમે મારા સંપર્કમાં છે, એક પાછા આવી જશે. આજે બપોરે પણ એ પ્રકારની આખું જે ઘટનાક્રમ આપણને જોવા મળ્યો, 11 વાગે આવશે, 10:30 વાગે આવશે, 11 વાગી ગયા, 11:30 થઈ ગયા, આખું જે ઘટનાક્રમ પૂરો થઈ ગયો નુપુર, પરંતુ ત્યાં સુધી એક પણ ટેકેદાર ફરક્યો નહીં અને નિલેશ કુંભાણી ત્યારબાદ ગાયબ થઈ ગયા. જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો બાબુભાઈ માંગુકિયા કોંગ્રેસના સિનિયર નેતા છે, એડવોકેટ છે, ત્યારે એમણે કહ્યું કે હું અડધા કલાકની અંદર હાજર કરીશ. નિલેશ કુંભાણી ડરે છે, ગભરાય છે. અરે ભાઈ કેમ ડરો છો, કેમ ગભરાવો છો, કઈ વાતની તમને બીક લાગે છે? જો તમે સાચા છો, તમારા જ અંગત માણસોને કોઈ ઉઠાવીને લઈ ગયું છે, અપહરણનો કેસ છે, તો તમને બીક કઈ વાતની લાગે છે? તમારી પાસે શબ્દો કેમ નથી? તમે તો આંદોલનકારી નેતા રહ્યા છો, તમારું તો ગોત્ર આંદોલનનું છે, તમારે સામે સત્તાની સામે લડીને તમે પોતાનું એક નામ બનાવ્યું છે, કામ બનાવ્યું છે, કોંગ્રેસમાં સ્થાન બનાવ્યું છે, તો કેમ ગાયબ થઈ ગયા? આ તમામ સવાલો સામાન્ય માણસના મગજમાં, સુરતના જે મતદારો છે એમના મગજમાં પણ ઉઠી રહ્યા છે. બીજી વાત અહીંયા સાયકોલોજીકલ ગેમની છે, કોઈ યુક્તાને ડામી દેવાની વાત છે અને એ આખું મેચ ફિક્સિંગની જે આખી વાત સામે આવી રહી છે, જે કોંગ્રેસના નેતાઓ કહે છે કે ટિકિટ સીધી ધરી દેવામાં આવી, તાશકમાં મૂકી દેવામાં આવી અને એની પાછળનું ગણિત જે પણ હોય, પરંતુ કોંગ્રેસ અહીંયા અંધારામાં રહી છે નુપુર, એમાં કોઈ જ બેમત નથી. કારણ કે અત્યારે જે શક્તિસિંહની પ્રેસ કોન્ફરન્સ આપણે સાંભળી, એમણે જે રીતે બચાવ કર્યો કે મારા ઉમેદવારને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, એ તમામ વસ્તુઓ થઈ. પરંતુ સુરત શહેરના કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ, જે નેતાઓ છે, કહી રહ્યા છે કે અમે આ ભાઈની પસંદગી વખતે જ કહ્યું હતું કે આ ન ચાલે, કારણ કે આમની સીધી ડીલ થઈ ચૂકી છે. આ આખા ઘટનાક્રમ પર કોંગ્રેસ ઊંઘથી ઝડપાઈ નુપુર અને બીજી બાજુ એક મોટો રાજકીય ખેલ થઈ ગયો. બિલકુલ મનીષ, સંદેશ ન્યૂઝે હમણાં થોડી વાર પહેલા જ્યારે કલેક્ટર કચેરીની અંદર આ બધો રાજકીય ડ્રામા ચાલી રહ્યો હતો એ વખતે જ આપણા ત્યાંના સહયોગી સંવાદદાતા આઝમ સાલેએ વાત કરી હતી બબન તોગડિયા સાથે. એમણે કહ્યું હતું કે મેં પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે જ્યારે આ વ્યક્તિના નામની ચર્ચા હતી, નામ ડિક્લેર નહોતું થયું, એ વખતે મેં આશંકા હાઈકમાન્ડ સુધી વ્યક્ત કરી હતી. પરેશ ધાનાણીને વાત કરી, મોટા નેતાઓના એમણે નામ આપ્યા કે મેં અમને વાત કરી હતી કે આ માણસ વિશ્વાસને પાત્ર નથી, દગો આપશે, પણ કોઈએ વાત સાંભળી નહીં. અને એનું કારણ એ પણ છે નુપુર કે જે રીતે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે, બીજી બાજુ શક્તિસિંહ એ વાતને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી કે મને કુંભાણીએ વ્યક્તિગત રીતે આ ફરિયાદ કરી હતી કે મને હેરાન કરવામાં આવી રહ્યો છે, શામ દામ દંડ ભેદ. પણ જ્યારે તમે રણમાં ઉતર્યા હો, મેદાનમાં ઉતર્યા હો અને આ જંગ છે, જ્યારે સીધી એક ઇક્વલ ફાઇટ, એક સરખી જમીન, સમતલ જમીન પર લડવાની આ ચૂંટણીની આ રણ સંગ્રામ હોય છે, એમાં તમામ પ્રકારના શામ દામ દંડની રણનીતિ ચાલતી હોય છે નુપુર. પરંતુ અહીંયા જો કોંગ્રેસના નેતાઓએ આ ફરિયાદ કરી હોય, અહીંયા જો કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ, મોટા નેતાઓને આ વાતની જાણ કરી હોય, તો આ વાતને કદાચ ગંભીરતાથી લેવી જોઈએ. પરંતુ બીજી બાજુ જેમ શક્તિસિંહ ગોહિલ 2012ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે રાખીને કહી રહ્યા છે કે એ વખતે પણ આ જ પ્રકારની ફરિયાદ સામે આવી હતી અને એ વખતે ચૂંટણી અધિકારીઓ આ વાતને બહુ જ ગંભીરતાથી લઈને પણ ઉમેદવારી ફોર્મ રદ નહોતું કર્યું. હવે એમની પાસેના રસ્તા શું છે? તો એ 3 રસ્તાઓ એમની પાસે બચે છે નુપુર. પહેલો રસ્તો છે કે પોલીસ એના મામલે કોઈક હવે આ લોકોને ટેકેદારને સામે લાવે છે, ત્યારબાદ શું થાય છે, ચૂંટણી કમિશનરના પોતાના વ્યક્તિગત પેલા પર રહે છે. બીજી બાજુ આ લોકો એના માટે ફેર વિચારણાની અરજી આપી શકે છે કે ચૂંટણી કમિશનર આ મામલે ફરીથી ચૂંટણી પંચના જે અધિકારી છે, સ્થાનિક લેવલે જે કલેક્ટર હોય છે, જેમની પાસે આ સંપૂર્ણ સત્તા હોય છે નુપુર, તો એ આ મામલે ફરીથી રિકોલ લે છે, સુઓ મોટો કરે છે ને આ મામલે ફરીથી સુનાવણી કરે છે. તો એક રસ્તો ખુલ્લો છે. બીજો રસ્તો છે હેબિયસ કોર્પસ હાઈકોર્ટમાં જાય, જે ગાયબ લોકો છે એમની પાસેથી ફરીથી લેવામાં આવે, ફરીથી એમનું નોટિફિકેશન થાય
ફરીથી પોતાના એફિડેવિટ રજૂ કરે કે ના, આ વસ્તુ અમારી સાથે ડરાવી ધમકાવીને કરવામાં આવી હતી. આ પ્રકારની એક ત્રીજી વાત છે. અને ત્રીજો મામલો છે કોર્ટનું શરણ અને સીધી રીતે કોર્ટ એમાં હસ્તક્ષેપ લે અને આખા મામલાને ગંભીરતાથી જોવામાં આવે તો 3 રસ્તાઓ કોંગ્રેસ પાસે બચે છે. પરંતુ જ્યારે મતદારના માથે, મતદારના હાથમાં એ શસ્ત્ર આપવામાં આવ્યું છે લોકતંત્રમાં કે મતદાર નક્કી કરશે કે અહીંયા સાંસદ કોણ બનશે કે કોણ વિપક્ષમાં રહેશે અથવા તો કોણ હારે છે, મતદાર નક્કી કરે છે કે મારો નેતા કોણ હશે. એવા પ્રકારમાં આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ જ્યારે આ પ્રકારના રાજકીય ડ્રામા રહે, ભલે એને શામદામ દંડના ભોગની જેમ લેવામાં આવતું હોય, પરંતુ તેમ છતાંય આ લોકતંત્ર માટે સારી નિશાની નથી. બિલકુલ મનીષ, જોડાયેલા રહેશો. આ બધા વચ્ચે એક મોટા સમાચાર, કુંભાણીનું ફોર્મ રદ થયું છે. એને લઈને કોંગ્રેસની લીગલ ટીમ હવે હાઈકોર્ટમાં જશે. નૈસદ દેસાઈએ પણ હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એમણે કહ્યું હતું કે નિલેશ કુંભાણી જે પાછલા બારણેથી નીકળ્યા છે એ ભાગ્યા નથી, પણ એ હાઈકોર્ટ જવા માટે નીકળ્યા છે, અમદાવાદ જવા માટે નીકળ્યા છે. લગભગ અડધો પોણો કલાક પહેલા તેમણે એવું કહ્યું હતું કે વડોદરા ક્રોસ એ કરી ચૂક્યા છે. એટલે આ લીગલ ટીમની સાથે તેઓ પહોંચ્યા છે અત્યારે હાઈકોર્ટના શરણે, અને હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવશે. હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવશે, ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવશે. મનીષ મારી સાથે જોડાયેલા છે. મનીષ, હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવશે, કઈ રીતનું હવે આગળની લડાઈ હોઈ શકે છે? અને એમાં સવાલ પાછો બીજો એ ઊભો થાય છે કે જ્યાં આગળ જો આ કુંભાણી ઉપર લાગી રહેલા આરોપો સાચા હોય તો પછી કોંગ્રેસ લડીને કેટલું કરશે? આ તો દળીને ઢાંકણીમાં નાખવા જેવી વાત થશે. ઓલમોસ્ટ નુપુર, જ્યાં સુધી જોવા જઈએ તો અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ એવું લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસ સુરતના મેદાનમાં નથી, પરંતુ કોર્ટનું શરણ લે છે. કોર્ટ એમાં કઈ રીતે હસ્તક્ષેપ કરે છે, કોર્ટ એ મામલાને કેવી રીતે લે છે. પરંતુ જે પાસાઓ શક્તિસિંહ ગોહિલે પોતાના પ્રેસ કોન્ફરન્સમાં રાખ્યા છે, જે પાસાઓ ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના નેતાએ પોતાની વાતમાં રાખ્યા છે, આ તમામ પાસાઓને જોતા એવું બિલકુલથી લાગી રહ્યું છે કે જ્યારે કોંગ્રેસના તર્ક હતા એક બિલકુલ ક્લિયર હતું કે અમને એવું લાગે છે કે જ્યારે કોઈ માણસ એમ કહે છે કે મારી સહી ખોટી છે, તો એ વ્યક્તિ જ્યારે અહીંયા રજૂ કરવા માટે આવે છે, અહીંયા આવીને પોતાનું એક એફિડેવિટ આપે છે કે મારી સાઇન ખોટી કોઈ વ્યક્તિએ રજૂ કરી છે, મારી સાઇન છે જ નહીં, તો જ્યારે એ વ્યક્તિ રૂબરૂમાં અહીંયા કેમ ના આવે, ત્યારબાદ એ પોલીસ પ્રોટેક્શનમાંથી અહીંથી બહાર નીકળે છે, ત્યારબાદ એનું અપહરણ થઈ જાય છે. આખા ઘટનાક્રમમાં રાજકીય ષડયંત્ર હોવાની બદબુ આવી રહી છે એવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી બિલકુલ ક્લિયર વાત કરી રહી છે કે એમાં અમારે કંઈ લેવા દેવા નથી. એમના જ ટેકેદારો, એમના જંગત માણસો આવીને કહીને ગયા છે અને ચૂંટણી પંચ નિર્ણય લે છે, કારણ કે ચૂંટણી પંચ સ્વતંત્ર કામગીરી કરે છે. પરંતુ આ તમામ ઘટનાક્રમની વચ્ચે જ્યારે હાઈકોર્ટમાં મામલો જાય છે તો હવે હાઈકોર્ટ પર નજર રહેશે, કારણ કે અત્યારે કોંગ્રેસના નેતાઓ જાગ્યા છે. હવે નિલેશ કુંભાણીને લઈને અહીંયા નીકળ્યા છે, પરંતુ નિલેશ કુંભાણી ક્યાંક દૂધ અને દહીંમાં પગ રાખતા હોય એવી પ્રકારની રાજનીતિ પણ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે જો ખુલીને નથી બોલતા, જો પોતાની વાત નથી રાખતા, અત્યાર સુધીમાં જે શંકાની સોય એમના તરફ તકાઈ રહી છે, એમના તરફ જઈ રહી છે, તો એની પાછળનો ખુલાસો એ કેમ નથી કરતા? આ તમામ સવાલો આપણે નથી ઉઠાવતા નુપુર, આ તમામ સવાલો કોંગ્રેસના નેતા ઉઠાવી રહ્યા છે, જેમને ગદ્દાર કહી રહ્યા છે. આ તમામ સવાલો કોંગ્રેસના એ સમર્થકો ઉઠાવી રહ્યા છે, જે એમને પોતાના નેતા માનવા માટે રાત દિવસ મહેનત કરતા હતા. આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે જોવાનું એ રહેશે નુપુર કે અહીંયા કોર્ટમાં જઈને એ લોકો કેવી રીતે લડત આપે છે. કારણ કે કોંગ્રેસના એ જ નેતાઓ છે જે હાર્દિક પટેલના આંદોલન વખતે એમના કેસ લડતા હતા, બાબુભાઈ માંગુકિયા. કોંગ્રેસના એ જ વકીલોની ફોજ છે જે પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ માટે લડતી હતી. આ એ જ નેતાઓ હવે આજે હાઈકોર્ટમાં જવાના છે, કારણ કે એ ચહેરો તો એ જ છે આંદોલનકારી નેતાનો. અને આ વખતે હવે એમની લડત કેવી રહેશે, કેવી રીતે એમના રાજકીય સમીકરણો સેટ કરે છે. પરંતુ અત્યારની પ્રાથમિક સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે સુરત શહેરમાંથી કોંગ્રેસે કદાચ બાદબાકીને સમજીને ચાલવું પડે એવી સ્થિતિ, અત્યારની સ્થિતિ નિર્માણ થઈ છે. ચૂંટણી પંચના અધિકારી, જે ચૂંટણીના મુખ્ય કમિશનર છે, એ મામલામાં કોઈ ઇન્ટરફેર કરે છે અથવા તો જે રિટર્નિંગ ઓફિસર છે, જે કલેક્ટર છે, એ મામલામાં ફરીથી સુઓ મોટો લઈને ફેર વિચારણા માટેની કોઈ વાત કરે છે, એના પર પણ નજર રહેશે. કારણ કે આ પણ એક સ્વાયત્ત એજન્સી છે, સ્વાયત્ત સંસ્થા છે. જેમ કોર્ટ જ્યુડિશિયરી વ્યવસ્થા સ્વાયત્ત છે, એવી જ રીતે ચૂંટણી પંચ પણ પોતાની સ્વાયત્ત કામગીરી માટે આ ભારતના બંધારણમાં એની વ્યવસ્થા રાખવામાં આવી છે. નુપુર, બિલકુલ ભારતના બંધારણમાં એ વ્યવસ્થા છે, એ બધી જ વાત સાચી. પણ સામે જો વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ આરોપ લગાવી રહ્યા છે કે ચૂંટણી પંચ પર પણ દબાણ કરવામાં આવે છે. પણ આ બધા વચ્ચે મનીષ, સુરતમાંથી કોંગ્રેસની બાદબાકી એટલે બહુ મોટી વસ્તુ કોંગ્રેસ માટે. ખરેખર આ એક બહુ ચિંતાજનક છે. કદાચ એવું કહેવાય કે કોંગ્રેસનું નાક કાપી નાખ્યું, કારણ કે મોરારજી દેસાઈ અહીંયાથી જ જીતી અને દેશના વડાપ્રધાન બન્યા એ કોંગ્રેસના મોરારજી દેસાઈ, અને હવે અહીંયાથી જ કોંગ્રેસની બાદબાકી થવી. કદાચ કોંગ્રેસ માટે આનાથી મોટો ઝટકો બીજો કોઈ ન હોઈ શકે. નુપુર, રાજનીતિના સમીકરણોની જો વાત કરીએ સુરત શહેરની, તો છેલ્લા લગભગ 30 વર્ષથી સુરત શહેર એકમાત્ર એવી ભારતીય જનતા પાર્ટીની બેઠક રહી છે કે જ્યાં અત્યારે દૂર દૂર સુધી કોઈ નથી. કારણ કે કાશીરામ રાણા, જે ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા, પ્રદેશના અધ્યક્ષ રહેલા એક મજબૂત નેતા હતા, કારણ કે જેમણે ભારતીય જનતા પાર્ટીને ઊભી કરીને એ વખતે સુરત સેન્ટર ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનું એપિસેન્ટર પણ ગણાતું હતું. કારણ કે કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાની જે રાજનીતિની વાત કરીએ છીએ
તો એ વખતે આ 3-4 ધ્રુવ હતા કે જે ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી લીડ કરતા હતા. કાશીરામ રાણાનું આ શહેર છે. મોરારજીભાઈ દેસાઈ કોંગ્રેસમાંથી જીતીને ગયા, એ વાત પૂરી થઈ ગઈ, કારણ કે મોરારજીભાઈ પણ એક એન્ટી અવાજ સાથે, જે ઇન્દિરા ગાંધીની સામે પડીને જ્યારે ચૂંટણી લડ્યા હતા, પોતાની વાત રાખીને એક અવાજ જ્યાં હતો ત્યાં પૂર્ણવિરામ મુકાઈ ગયું. લગભગ 3 દાયકા થઈ ગયા છે નુપુર કે અહીંયા કોંગ્રેસ ઊભી નથી થઈ શકી. આ બધી જ પરિસ્થિતિની વચ્ચે જ્યારે વિધાનસભાની કે ચૂંટણી જુઓ કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જુઓ, કોર્પોરેશનની ચૂંટણી જુઓ, છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ દાયકાઓ થઈ ગયા, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ એવી ઊભી છે કે કોંગ્રેસનો અહીંયા કાર્યકર્તાએ અત્યારે શોધ્યો મળે એમ નથી. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ જ્યારે આ પ્રકારનો ખેલ થાય, જે આપણે જોઈ રહ્યા છે કે ફોર્મ ન ભરાય, મેદાનમાં ઉતર્યા પહેલા જ વાત પતી જાય, જંગ લડ્યા પહેલા જ હાર માની લેવામાં આવે, આ પ્રકારની પરિસ્થિતિ માટે હવે અહીંયા 2 પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કે જેમ શક્તિસિંહ ગોહિલ પોતાની લીગલ ટીમને બહુ ધન્યવાદ આપી રહ્યા હતા, બીજી વસ્તુ એવી પણ હતી કે જે ધન્યવાદ એમને લીગલ ટીમને આપ્યો એની સાથે સાથે ઉમેદવારોની પસંદગીને લઈને પણ ખાસ કરીને કોંગ્રેસે બહુ વિચારવાની જરૂર છે. કારણ કે જ્યારે ટેકેદારો પોતાના અંગત માણસ હોય, પોતાનો બનેવી હોય ને એનું અપહરણ થઈ જાય, અને નેતા જ્યારે શાંતિથી ઘરે જઈને સૂઈ જાય, બીજા દિવસે આરામથી કલેક્ટર કચેરીએ પહોંચે, તો એ પણ જોવાની જરૂર છે. નુપુર. બિલકુલ મનીષ, માહિતી બદલ આપનો આભાર. જ્યારે ફોર્મ રદ થયું છે, ઉમેદવારી કોંગ્રેસની અત્યારે તો રદ થઈ છે. કોંગ્રેસ હવે આગળ લડાઈ કરવા માટેની વાત કરી રહી છે, લડત આપવાની વાત કરી રહી છે, હાઈકોર્ટનું શરણે જવાની વાત કરી રહી છે. પણ અત્યારે ફોર્મ રદ થયા બાદ સુરતની અંદર શું માહોલ? મનીષ મારી સાથે જોડાયા છે, મનીષ પાસેથી જાણીએ. મનીષ, પહેલીવાર એવી ઘટના બની છે કે લોકસભાના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, તે પણ સુરતના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ધનસુખભાઈ છે આપણી સાથે. સાહેબ, ફોર્મ રદ કરવામાં આવ્યું છે, કયા કયા મુદ્દા મૂકવામાં આવ્યા, શું દલીલો કરવામાં આવી હતી તેમને બચાવવા માટે? મારી જે દલીલો કરવામાં આવેલી એ દલીલો અમારા વકીલે કરી હતી. એ કદાચ એમણે જમીર શેખે ત્યાં આર્ગ્યુમેન્ટ કર્યા અને એમણે બધું બતાવ્યું કે અમારું શું. પણ અમને એટલું સમજમાં આવે છે કે જે સમયે આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે તે શંકાસ્પદ છે. જો 4 વ્યક્તિ એક સાથે એક જ જગ્યાએ જઈને પોતાની એફિડેવિટ કરતા હોય, એક જ નોટરી એને નોટરી કરતા હોય, અને પછી સિરિયલ નંબર 49, 50, 51, 52 આ શું બતાવે છે? અને ઉમેદવાર ને કે જે ટેકેદારો કહે તે પહેલાં ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી એજન્ટ એમ કહેતો હોય કે આમાં જે ટેકેદાર છે તેમનો વિરોધ છે, એ અડધો પોણો કલાક પહેલાં કહી દેતા હોય તો, અને પોણો કલાક પછી એ ટેકેદારો આવતા હોય તો એ શું બતાવે છે? એમને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ટને કેવી રીતે ખબર પડી ગઈ કે આ જેનો વિરોધ છે, જે સામે પક્ષનું હતું? તો એ બતાવે છે કે તમે ચૂંટણી લડવા નથી માંગતા, તમે ચૂંટણીથી નાસીપાસ થઈ ગયા છો, તમે ગભરાઈ ગયા છો. ટેકેદાર પસંદ કરવામાં કોઈ ભૂલ થઈ એવું લાગે છે? કેવી રીતે કહી શકાય? ટેકેદાર તો પોતાના જ્યારે ઉમેદવાર પસંદ થાય ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. ઉમેદવાર પોતાનો હિતેચ્છુ, પોતાના કુટુંબનો કે પોતાનો મનપસંદ ટેકેદાર પસંદ કરી શકે છે, એવા અધિકારો છે. ઇન્ક્લુડિંગ ડમી ઉમેદવાર તરીકે પણ એ પોતાનો ઉમેદવાર પસંદ કરી શકે એમ છે. અને એને એમ દાખલા તરીકે અમે કહીએ કે અમે સહી કરીએ કે કોઈ આ કરશે તો એમ કહે કે મારા બનેવી છે કે મારા કુટુંબી છે, તો એ જો ટીકામાં સહી કરે તો એનાથી વધારે વિશેષ વિશ્વાસપાત્ર શું હોઈ શકે? ચૂક થઈ ગઈ એવું લાગે છે આમાં સમગ્ર પ્રક્રિયામાં? સમગ્ર પ્રક્રિયાની ચૂક થયેલી હોય તે તો હવે સંશોધનનો પ્રશ્ન છે. કારણ કે ચૂક થઈ છે કે કેમ એ તો હવે સંશોધનનો જ પ્રશ્ન છે. હવે કઈ રીતના આગળ લડત લડશો? હવે આને ચેલેન્જ કરવાનું ઓબ્વિયસલી આવતું હોય છે. પાર્ટી કંઈ થોડી દેવાની છે. જે અધિકારે જે કાયદાની રૂએ, જે અધિકારની રૂએ એમણે આ ઉમેદવારી પત્રક રદ કર્યું છે, રિજેક્ટ કર્યું છે, અમાન્ય કર્યું છે, તે અધિકાર એને નથી. છેલ્લો સવાલ, નિલેશ કુંભાણી પર વિશ્વાસ રાખવો કોઈ ભૂલ થઈ ગઈ એવું લાગી રહ્યું છે? અને કોંગ્રેસનો ઉમેદવાર છે, વિશ્વાસ નહીં કરવાની ક્યાં વાત આવે?
વિશ્વાસ હતો તો જ તેમને ટિકિટ આપી છે. એ પછીની વાત છે, કારણ કે ઘરના ટેકેદાર હતા, ઘરના ટેકેદાર પણ હાજર નહીં થયા. ધનસુખભાઈ, જો દેશના કેટલા મોટા મોટા નેતાઓ ઈડી, સીબીઆઈ આ બધા દબાણોથી પોતે પાર્ટી બદલી દેતા હોય અને જે નહીં ગભરાતા હોય, જે સામનો કરતા હોય તેવા સીએમ તરીકે ઉમેદવાર રહી ગયેલા સોરેન, કેજરીવાલ એને અંદર નાખી દેતા હોય તો સામાન્ય ટેકેદાર પર એની કેપેસિટી જેટલી હોય તે સહન કરી શકે, નહીં કરી શકે તો સરેન્ડર થઈ જાય. ટેકેદારની એવી કઈ મજબૂરી રહે છે કે આજે હાજર જ નહીં રહ્યા? હવે એની ઇન્ટરનલ મેટર તો શું હોઈ શકે તે અમે કેવી રીતે કહી શકીએ? આપણે આજે તો કંઈ જાણીએ તો જ ખબર પડે. પાર્ટીની બી જવાબદારી હોય કે ટેકેદારને સાચવે. નિલેશ કુમારની જેટલી જવાબદારી તે પાર્ટીની બી હોય છે એટલી. નહીં, ટેકેદાર બાબતમાં તો કંઈ એટલી બધી ગંભીરતાથી જોવાતું ના હોય કે ટેકેદાર તો હવે આજની તારીખમાં 3 લાખ, અમે તો અમારી રીતે કાયદેસરની જે કાર્યવાહી કરવાની છે તે કરી જ છે. પણ હું એમ કહું છું કે આજે 30% મતદારો, 25%, 30% મતદારો મતદાન કોંગ્રેસને મતદાન કરે છે તો તે કરે જ છે ને. બિલકુલ, આ હતા કોંગ્રેસના જે શહેર પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત. હવે લીગલ રાહે તમામ જે એક્શન છે તે લેવાનું કહી રહ્યા છે, પરંતુ સુરત લોકસભાથી જે ઉમેદવાર નિલેશ કુમારની છે તેનું ફોર્મ રદ થયું છે.